આજે એક મોટા સમાચાર સામે આવ્યા કે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની 30 દિવસની હંગામી છૂટ આપી છે. તમને ખબર હશે કે જ્યારે ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત હવે અમેરિકા પાસેથી વેનેઝુએલા પાસેથી ક્રૂડની ખરીદી કરશે અને રશિયા સાથેનો વેપાર બંધ કરશે. અલબત્ત અત્યારે સમાચાર એ છે કે જે પ્રકારે યુદ્ધની સ્થિતિ છે વિશ્વમાં, તેમાં ભારત માટે આ રાહતના સમાચાર છે. અમેરિકાએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવા 30 દિવસની હંગામી છૂટ આપી છે, જે વૈશ્વિક ઓઇલ બજારમાં સર્જાયેલી અસ્થિરતાને કદાચ હળવી કરવામાં મદદ કરે અને આ નિર્ણય વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ બની શકે, કારણ કે જે ભારતની ઓઇલ કંપનીઓએ ઓઇલ મંગાવ્યું હતું તે અત્યારે દરિયામાં અટવાયેલું છે. જે પ્રકારની સ્થિતિ છે તેમાં ઓઇલ ટેન્કરની ડિલિવરી આજે 30 દિવસની હંગામી છૂટ છે તેમાં ભારતીય કંપનીઓને મળી જાય એ પ્રકારની સ્થિતિ સર્જાશે. પણ આ આખો તેલનો ખેલ સમજો. કેમ આ સમાચાર મહત્વના છે? તમને જાણીને નવાઈ લાગશે કે ભારત પોતાની જરૂરિયાતનું 88-89% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. ભારત વિશ્વનો ત્રીજો એવો દેશ છે કે જે આયાત પર જ નિર્ભર છે ક્રૂડ ઓઇલને લઈને. હવે આપણે કોની પાસેથી અત્યાર સુધી ક્રૂડ ઓઇલ ખરીદતા આવ્યા છીએ? તો રશિયા. સૌથી પહેલું આપણું પાર્ટનર રશિયા છે, કારણ કે રશિયા પાસેથી આપણે 35-37% ઓઇલ છે તે ખરીદીએ છીએ અને યુક્રેનના યુદ્ધ પછી તો રશિયા પાસેથી ભારતને ડિસ્કાઉન્ટ મળે છે, જેના કારણે આપણે રશિયા સાથેનો વેપાર વધાર્યો છે. બીજું એ ખાડી દેશો કે જ્યાં અત્યારે યુદ્ધની સ્થિતિ છે. ઈરાકથી આપણે 20-21% જેટલું ઓઇલ, આપણી જરૂરિયાતનું 20-21% જેટલું ઓઇલ લઈએ છીએ. સાઉદી અરેબિયા પાસેથી 13-15%. આ ભારતનું ત્રીજું સૌથી મોટું સપ્લાયર છે. એ પછી ચોથા નંબર આવે છે યુએઈ. 8-9% જેટલું આપણે અહીંથી ખરીદી કરીએ છીએ આપણી જરૂરિયાતનું. અને એ પછી આવે છે અમેરિકા, સૌથી ઓછું 3-5% જેટલું ભારત અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલની જે આયાત છે તે કરે છે. પણ હવે તેમાં પરિવર્તન આવશે. હવે ભારત બ્રાઝિલ તરફ નજર લગાવી રહ્યું છે, અમેરિકા તરફ નજર લગાવી રહ્યું છે અને એવામાં આજે સમાચાર એવા આવ્યા કે જે રશિયા પાસેથી ભારતે ઓઇલની ખરીદી કરી હતી તેની છૂટને અમેરિકાએ 30 દિવસ સુધી વધારી દીધી છે. એટલે જે ટેન્કર્સ અત્યારની વૈશ્વિક પરિસ્થિતિની વચ્ચે દરિયામાં અટવાયેલા છે, જહાજો મારફતે ક્રૂડ ઓઇલ ભારત પહોંચી જશે. પણ અહીં સમજવા જેવી વાત એ છે કે ભારત ક્રૂડ ઓઇલ પર કેટલું નિર્ભર છે. અલગ અલગ દેશોમાં આપણે આયાત કરીએ છીએ અને એમાં પણ સૌથી વધુ તો રશિયા પાસેથી. અને હવે અમેરિકા એવું કહે છે કે ભારત અમારી પાસેથી, વેનેઝુએલા પાસેથી જ ઓઇલની ખરીદી કરશે.